બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોળ તાલુકાના ગોદરેજ ગામે કોઝવે તૂટ્યો, હજારો લોકો થયા પરેશાન, જીવના જોખમે બાઇકો કાઢતા લોકો નજરે પડી રહ્યા છે। માંગરોળ તાલુકાના ગોરેજ ગામે વોકરા ઉપરના કોઝવેનું ધોવાણ થયું। વરસાદ બંધ થતાં જ આ જ કોઝવેના દ્રશ્યો સામે આવ્યા છે તો ખેડૂતોને શરૂ વરસાદમાં હાલાકી ભોગવવી પડી હશે, જેથી સામે કાંઠે વસતા લોકો ભારે હાલાકી ભોગવવી પડે છે, કારણ કે કોઝવે તૂટતા અહીંથી લોકો જીવના જોખમે બાઇકો કાઢતા નજરે પડ્યા છે। બીજી તરફ સામા કાંઠે સીમ સારા હોવાથી બાળકોને પણ હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ કોઝવે વર્ષ 2017થી આવી જ હાલતમાં છે। ખેડૂતો પોતાના ખર્ચે રિપેરિંગ કરાવી રહ્યા છે, પરંતુ રાજકીય આગેવાનો અહીં કોઈ જોવા ફરક્યું નથી। સંસદ સહિતના નેતાઓ માત્ર મત મેળવવા ચૂંટણી પૂરતા જ આવે છે। ચૂંટણી પત્યા પછી કોઈએ આ ખેડૂતો સામે જોયું નથી। હાલના સંસદ મનસુખ માંડવિયા કે જેઓ માત્ર મોટા વાયદાઓ કરે છે, પરંતુ ગોરેજ ગામના કોઈ કામ થયા નથી તેવા ખેડૂતોએ આક્ષેપો કર્યા છે। હાલ તો ખેડૂતોને આ પરેશાનીઓમાંથી ક્યારે મુક્તિ મળે તે તો જોવાનું રહ્યું। જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ। મારું નામ મયુર ગોસ્વામી છે। આ પુલ ઉપરથી અવર જવર કરવા માટે તંત્રની ઘોર બેદરકારી છે। અમે જીવના જોખમે અત્યારે અહીંયાથી બાઇક કાઢીએ છીએ। છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં ફૂલ તકલીફ પડે છે, બાળકોને પણ સ્કૂલે જઈ શકતા નથી। આ પુલને સામે કાંઠે 800 થી 1000 માણસની વસ્તી છે, એ લોકોને અવર જવરમાં ફૂલ તકલીફ પડે। માનો કે અત્યારે કોઈ પણ બીમાર પડ્યું કે કોઈ પણ ડિલિવરીનો કેસ આવ્યો તો આમાં કેવી રીતે લઈ જવા અમારે દવાખાને, કે આમાં તંત્રને જગાડો ને તંત્ર કંઈક અમારી સહાય કરે ને આમાં આ પુલનું કામ વહેલામાં વહેલી તકે થાય એવી સરકારશ્રીને મારી અપીલ છે। આ મેસેજ મારો નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માટે